शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य धृतकनिकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुरु दैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुहासुरो रघुगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणे। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। मनः प्रत्यच्चित्ते सविधमवधायात्मरुतः प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदुषः यदालोक्याह्लादं हृदयैव निमज्ज्यामृतमये जगत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान्। अतस्त्वं कथं परम मंगलम न भवसि। भगवान आप परम मंगल स्वरूप से क्यों न हो। आवश्य परम मंगल स्वरूप से हो, आवश्य परम आनंद स्वरूप से हो। भले तत्व चिंतको न वादियो अपना विषय गમે તે પ્રકાર નિરૂપણ કરતા હોય કે આપ કોઈ પુરુષ વિશેષ છો, આપ ચૈતન્ય છો અને સર્વજ્ઞ છો એવું કહે છતાં પણ આનંદ સ્વરૂપ છે એવું નથી કહેતા। ये तो ईश्वर जगत में करता है हमेशा इच्छा प्रयत्न
વગેરે ધરાવનારો છે, છતાં એ સુખ સ્વરૂપ જેવું નથી કહેતા. ટૂંકમાં ઘણા લોકો આત્મામાં દુઃખનો અભાવ માને છે, પરંતુ સુખનો ભાવ નથી માનતા. એટલે ઘણા નૈયાયિક વગેરેનો અનુભવ એ લોકોનો મોક્ષ વિશેનો ખ્યાલો છે કે દુઃખ નિવૃત્તિ, બસ. તો એ લોકો દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ બંને જુદી વસ્તુઓ ગણે છે. વેદાંત કહે છે કે આત્મા સુખ સ્વરૂપ છે અને સુખ તો નિત્ય પ્રાપ્ત છે. આ દુઃખ તો માત્ર સુખની પ્રાપ્તિમાં એક અવરોધ ઉત્પન્ન કરે છે. એટલા જ માટે એ દુઃખની વૃત્તિ દૂર થાય તો સુખ જે સ્વાભાવિક છે એ પ્રકાશમાન થાય છે. એટલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું, સુષુપ્તિના અનુભવના રૂપમાં તત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા, ત્યાં અર્થાત સુષુપ્તિમાં જ્યાં કોઈ અહમભાવ રહેતો નથી, ભેદભાવ રહેતો નથી, ત્યાં માતા માતા રહેતી નથી, પિતા પિતા રહેતા નથી. જેનાથી માણસ વ્યક્તિ માતા પિતા એવું કોઈ પણ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવે, અભિમાન છે. અને વેદોનો અભિમાન કહેવાય. અભિમાન એટલે ખ્યાલ, ભ્રમ એ ખ્યાલ કે માતા શું પિતા શું કોઈ પણ ખ્યાલ પોતાના વિશે ધરાવે, ત્યાં સુધી મનુષ્ય દુઃખમાંથી મુક્ત થઈ શકે. વેદાંત ત્યાં સુધી કહે હું ભક્તો જેવો ખ્યાલ ધરાવો, એ પણ અમારી રીતે રહેલું છે. પણ ચાલો, પણ માતા પિતા વગેરે તત્ર પિતા પિતા ભવતી માતા અમાતા. ટૂંકમાં જે મારા સ્વામી મહારાજ કોઈ પણ પ્રકારનો વેશનો ની અંદર તાદાત્મ્ય હોય, જીવનમાં જે કેવી પ્રશ્નો કે સમસ્યાઓ બધી વેશમાં છે. જે રંગમંચ પર નાટક થતું હોય ત્યાં આગળ અભિનેતા જાત જાતનો વેશ લેતો હોય તો ઘણા બધા પ્રશ્નો હોય. ભિખારીઓ એના વિશે બહુ રાજ અને બધું કોઈ એવું નથી જ્યાં દુઃખ ના હોય. અને જે પ્રકારનું પોતાના વિશેનો ખ્યાલ છે, અભિમાન છે કે હું આ છું, હંમેશા દુઃખ રહેવાનું. અર્થાત વેદાંત શાસ્ત્ર કહે છે કે આપણું જે સ્વરૂપભૂત આનંદ છે, કે સ્વાભાવિક આનંદ છે, એ માત્ર આ ખ્યાલો પાછળ ઢંકાયેલો, બીજા કભી ઢંકાયેલો નથી. તેથી માત્ર આ ખ્યાલ દૂર કરવા, બીજું દૂર કરવાની જરૂર નથી. કારણ કે બધા દુઃખનું ઉદ્ભવ સ્થાન પોતાના વિશેના ખ્યાલ છે, અહમભાવ છે. એ અહંકાર જે છે જ માત્ર પિતા માતા ભિન્ન ભિન્ન પ્રગટ થતો હોય છે. ચાલો અહંકારને આપણે અવરોધરૂપ ગણો, ત્યાં બધા ખ્યાલોને ભ્રમને અવરોધરૂપ ગણો, પરંતુ પોતાના વિશેના આ પ્રકારના જે ખોટા ખ્યાલ છે જ માત્ર મનુષ્યને પોતાના સ્વરૂપના જ્ઞાનથી વંચિત રાખે છે, અનુભવથી, જ્ઞાનથી અનુભવથી વંચિત રાખે છે. એટલા જ માટે સુષુપ્તિમાં કોઈ ખ્યાલ જે રહેતો નથી ત્યારે ત્યાં દુઃખ નથી આવતું. એટલા જ માટે સુખનો અનુભવ એવું કહે છે આપણને કે સુખનો અનુભવ. સુષુપ્તિ માત્ર દુઃખના અનુભવનો અનુભવ નથી, પરંતુ આનંદનો અનુભવ છે. એટલે નૈયાયિક દુઃખના અભાવનો અનુભવ કરે. ઉપનિષદ કહે કે ભાઈ ઈશાસ્ય પરમાગતિ ઈશોસ્ય પરમ આનંદ હૈ. સુષુપ્તિમાં અનુભવ છે વાસ્તવમાં મનુષ્યની પરમ ગતિ છે, એનો પરમ આનંદ છે. એટલે ભગવાન આપ આનંદ સ્વરૂપ કેમ ના હો? ભલે આપના વિશે ગમે તે પ્રકારના તર્ક કરતા હોય, ત્યાં સુધી કે આપ છો જ નહીં એવું કહેનારા હોય, આપ તો અનુભવનો વિષય નથી, ઘટપટ નિજામ માટે ભગવાન નથી એવું કહેનારા પણ હોય, અથવા ભગવાન વિશે ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ ધરાવવાનો ભગવાન કે દેખાવ એવો છે એમનો, દેખાવ એવો છે. આગળ તે પ્રમાણે ભગવાન જે જગત રીતે પ્રગટ થાય તો પણ એવા એવા જ છે ને. સ્મશાને સ્વાકીડા 1000 જાતના બધા વેશ પહેરેલા છે ને ભગવાન. આમ નામ રૂપનો અર્થાત 3 ગુણનો વેશ ભગવાને પહેરેલો હોવાના કારણે મોહિતમ જગત મોહિત થઈ જાય છે. ના બીજાનાથી મામેભ્ય પરમભ્યમ. આ વેશથી પર જે અવ્યય છું, અનંત છું એને જાણતા નથી. કે વેશ પરથી મારો નિશ્ચય કરે છે. તો વેશ પરથી નિશ્ચય થઈ શકે જ નહીં, કારણ કે વેશ હોય તો ના થાય. એ સાચી વાત ભિખારી હોય તો દેખાવ નિશ્ચય થાય કે કોણ છે, પણ એને ભિખારીનો વેશ પહેર્યો હોય તો નિશ્ચય ના થાય. ટૂંકમાં નાટકમાં આપણે ભિખારીને જોઈએ કે રાજાને, એ જોઈને આપણે નક્કી કે કોણ છે, એ તો કોદાળો નિશ્ચય સાચો હોય નહીં.
કે અંદર જે છે ને એને દ્વેષ સાથે કોઈ સંબંધ જ નથી. અસંગ ઉદાસીન છે. કોઈ સંબંધ ન હોવાના કારણે કોઈ દ્વેષ પરથી એનું અનુમાન ન થઈ શકે, કે થઈ ના શકે. એટલે બધા ભલભલા લોકો ગૂંચવાઈ ગયેલા છે આપના વિષયમાં. એટલે શાસ્ત્ર તો કહે છે જ કે આ આનંદ સ્વરૂપ છે, છતાંય પણ પછી શાસ્ત્રનું અર્થઘટન કરનારા જાત જાતના લોકો છે. સત્યમ જ્ઞાન અનંતમ, તમે જ્ઞાન સ્વરૂપ આપ છો એને કે નહીં, જ્ઞાન અસ્ય અસ્તિ જ્ઞાન, એવી જાતનું જાત જાતના વ્યાકરણ દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન પ્રકારના આ બધા વાક્યોને એ લોકો અર્થઘટન કરે. ટૂંકમાં શાસ્ત્રનું અર્થઘટન પણ થતું હોય પોતાને અનુકૂળ રીતે. એટલે અનુભવને છેલ્લું પ્રમાણ કહેવામાં આવ્યું, શ્રુતિ, યુક્તિ અને અનુભવ. તો શ્રુતિમાં તો કહ્યું એને યુક્તિ સમજવું પડે ને એને અનુભવનો વિષય બનાવીએ ત્યારે એ આપણા માટે દ્રઢ અનુભવ વિશ્વાસનો વિષય બને કે દ્રઢ જ્ઞાનનો વિષય બને. એટલે કે ભગવાન ભલે આપનું વર્ણન ના થઈ શકતું હોય, ભલે આ મન વાણી બધી પર હો, એનું જેથી આપનું જ્ઞાન ના થાય, જેથી આપનો અનુભવ ના થાય, આપનો નિર્ભેળ અનુભવ થઈ શકે કોઈ પ્રકારની ભેળસેળ વગરમાં. જો વર્ણન કરવામાં આવે છે કે યોગીઓ હોય એ કે બધી ભેળસેળ દૂર કરી દે. જ્યાં સુધી આ બધી મનની વૃત્તિઓ છે એને ભેળસેળ માનવામાં આવે છે ત્યાં સુધી એ આત્માનો નિર્ભેળ અનુભવ થતો નથી. એટલા માટે જે યોગીઓ આ પ્રકારે પોતાની બધી વૃત્તિઓને સ્થિર કરી નાખે છે કે બંધ કરી દે છે, એ લોકો આપનો અનુભવ કરે છે આત્મરૂપે. એટલે કહ્યું સમાધિ સાધન સંપન્ના પરમહંસા અંત આહ્લાદમ, આંતરિક આહ્લાદનો અનુભવ કરે છે. અંતર આહ્લાદમ અંત. તો યદાલોક્ય આહ્લાદમ એવું કહ્યું, દધંતી અંત, એનું અંતના આહ્લાદને ભેગા કર્યા. એટલે અન્વય બહુ અટપટો છે આ બધા શ્લોકોનો. આ શ્લોકોનો અન્વય બહુ અટપટો છે. પણ એટલે અંત અને આહ્લાદન બે શબ્દોનો અન્વય છે. આંતરિક આહ્લાદ, આહ્લાદ તો બધા અનુભવતા હોય છે, પરંતુ એ તો આપણે કોઈ બહારનો આપણો વિષય માણીએ તો આહ્લાદ થતો જ આપણને. આંતરિક આહ્લાદ હતો, જે આહ્લાદ અંતરનો ઉત્પન્ન થયેલો છે, જે આહ્લાદ માટે બહારનું કોઈ કારણ નથી. સુખમ આત્યંતિકમ યદ્ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ વેત્યતન સેવાયમ સિદ્ધ ચલતિ તત્વતઃ. ભગવાન સુખમ આત્યંતિકમ સુખમ, જે અંતમ અતીત્ય વર્તતે છે, ટૂંકમાં એનો અંત જ નથી. તો આત્યંતિક અનંત સુખ તે ઇન્દ્રિયનું નથી, અતીન્દ્રિયમ અર્થાત જે સુખ ઇન્દ્રિયનો વિષય નથી અથવા ઇન્દ્રિયોના વિષયના અનુભવ જન્મેલું સુખ નથી, પરંતુ અતીન્દ્રિયમ અર્થાત જેમાં ઇન્દ્રિયોની આવશ્યકતા નથી. બુદ્ધિગ્રાહ્યમ છતાં પણ બુદ્ધિથી ગ્રાહ્ય છે. ભલે આપણે સુષુપ્તિમાં હોઈએ ત્યારે બુદ્ધિગ્રાહ્ય નથી આવતો. સુષુપ્તિમાં આપણે આનંદ અનુભવ કરતા હોય કોઈ ખબર નથી, પરંતુ આ કેવું છે, આ તો જાગ્રત અવસ્થામાં એ જ આનંદ અનુભવ જે સુષુપ્તિમાં હોય. અર્થાત યોગી લોકો શું કહે, સુષુપ્તિમાં એની જાતે જે પ્રકારની સ્થિતિ સર્જાય છે એને પ્રયત્નપૂર્વક સર્જે. સુષુપ્તિમાં તો ભગવાનની કૃપાથી આપણું સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય જતું રહે છે. એટલા માટે અહમ વૃત્તિ પણ રહેતી નથી આવતી. તે અંધકારનું આવરણ કરું, પણ તો યોગી લોકો એ જ વસ્તુ કરે જે સુષુપ્તિમાં અનાયાસ થતી હોય, એ જ વસ્તુ પ્રયત્નપૂર્વક કરનાર યોગ. અંતરાહ્લાદમ બાહ્ય સુખ વિલક્ષણમ. આ યોગી લોકો પરમહંસા, પરમ શબ્દ સંન્યાસી મળે વપરાય, એટલે જ્ઞાની મહાપુરુષો મળે વપરાય. હંતીથી હંસ, એટલે જ્ઞાનને જે દૂર કરે છે, જે અજ્ઞાન મુક્ત છે, હંસ કહેવાય. હંસનો અર્થ આત્મના વિવેક કરનાર પણ ખરા, અને અજ્ઞાન પર જે મુક્ત છે, અને પરમહંસા એટલે આત્મના વિવેક કરનારા, એ વિવેક જ્ઞાનમાં સ્થિત એવા પરમહંસ મહાપુરુષો છે. ભગવાન એ જે આંતરિક આહ્લાદ અનુભવ એ આપ છો. ભલે એ પણ વર્ણન કરી શકતા નથી, પરંતુ આપ છો તો ખરા.
અને આપ આનંદરૂપ છો. વર્ણન ના થાય જ બરોબર છે. વર્ણન થાય તો પછી મજા શું રહી? વર્ણન થાય તો મર્યાદિત થઈ જાય ને. જે વસ્તુનું વર્ણન થાય વસ્તુ મર્યાદિત થઈ ગઈ, ખરી કે નહીં? આપણે શબ્દોમાં વર્ણવી શકીએ, આંખથી જોઈ શકીએ, મર્યાદિત થવાનું છે. એટલે આ વસ્તુ દ્રષ્ટિગોચર ના હોય, મન કે વાન વિષયનો એ યોગ્ય જ છે. એમ કહીને આપણને શાસ્ત્રો કહે છે મન ને વાયુનો વિષય બનાવવાની જરૂર નથી. એવી તમારે ખોટી માથાકૂટ કરવાની જરૂર નથી, મથામણ કરવાની જરૂર નથી કે મનથી ને જોવું કે વાણીને વર્ણવું, એ મથામણ જરૂર નથી. એ આહ્લાદ કેવો છે? તત્ર આહ્લાદસ્ય નિર્દશયતું દર્શયતું. એ યોગી લોકો, જ્ઞાની લોકો જે આહ્લાદ અનુભવે છે, આંતરિક આહ્લાદ, એ નિર્દિશ અર્થાત જેને ચડિયાતું કોઈ પણ ના હોય એ પ્રકારનો આનંદ છે. નિરતિશય આનંદ અર્થાત જેનાથી ચડિયાતું કોઈ આનંદ નથી. તો એનું દ્રષ્ટાંત આદિ કેમ આપવું? દ્રષ્ટાંત કોઈ દ્રષ્ટાંત અનંતનું દ્રષ્ટાંત હોય છે ને, છતાં પણ દ્રષ્ટાંત આપણે ખ્યાલ આવે એટલા માટે કઈ થોડુંક નિર્દેશ કરવા માટે, માત્ર અંગુલી નિર્દેશ કરવાનો દ્રષ્ટાંત આવે. એટલે કહ્યું યદાલોક્યાહ્લાદમ હૃદ ઇવ નિમજ્ય અમૃતમય. એમાં હૃદય, હૃદ નથી પણ હૃદ છે. આમાં એક રેફ છે, રુકાર નથી પણ રેફ છે. એટલે હૃદ, હૃદય એટલે સરોવર. તો અમૃતમય હૃદય નિમજ્ય ઇવ, જાણે કે અમૃતમય સરોવરની અંદર ડૂબકી મારી છે. નિમજ્ય યસ્ય ખલુ લેશ માત્ર વિસ્પૃષ્ટવા સકલ સંતાપ ઉપશમેન સુખીનો ભવંતી. એ ભગવાન આનંદ સ્વરૂપ છે. ઈશ્વરાનંદ આપે એ ભગવાનનો જરા પણ સ્પર્શ થાય આપણને ત્યારે માણસ આનંદમાં આવી જતો હોય છે. એટલે જે મહાન આનંદ થતો હોય છે એ પણ આનંદનો લેશ માત્ર જ હોય છે. યત સૌખ્યામોદી લેશ લેશ મેં શક્રાદેવ નિર્વૃતા. કહેવામાં આવ્યું કે ભાઈ ઇન્દ્ર ભગવાન મહાન આનંદ, ઇન્દ્રનો આનંદ આપણે વાત જ શું કરવી? મનુષ્યનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આનંદ જે મનુષ્ય કલ્પના પણ કરી શકે. તો યુવાન હોય, રાજા હોય, બળવાન હોય, સંસ્કારી, બધું જ હોય એની પાસે, આખી પૃથ્વી હોય, અને આ બધું સુખ અનુભવવાની યોગ્યતા હોય, ક્ષમતા હોય, અને તો પણ આ બધું સુખ અનુભવ એક એકમ થયો. એને 100 ગુણો તો મનુષ્ય ગંધર્વનું સુખ, એને 100 ગુણો દેવ, એમ ગણતા કરતા ક્યાંનું ક્યાં પહોંચી જાય. પિતૃઓનું સુખ, આર્યાણ દેવતાઓનું સુખ, કર્મ દેવતાનું સુખ, દેવતાનું સુખ, એને 100 ગણો તો ઇન્દ્રનું સુખ થાય. આપણા કરતા ઇન્દ્રનું સુખ તો કેટલાય ગણું. તો ઇન્દ્ર વગેરે પણ ભગવાન જે આનંદ સ્વરૂપ છે ના, એક લેશ ના પણ લેશ, લેશ ટીપાનું પડે, ટીપું મોટું કહેવાય. યત સૌખ્યામ લેશ લેશ રહી મેં સૌખ્યામ વધી, આ સુખનો આનંદ જે છે, આ જે સમુદ્ર છે એ સમુદ્રના લેશના પણ લેશથી શક્રાદેવ નિવૃત્તા, શક ઇન્દ્ર વગેરે સંતુષ્ટ છે. યસ્ય ખલુ લેશમાત્મ વિસ્પૃષ્ટવા, જે પરમ આનંદના લેશનો સ્પર્શ કરીને પણ સકળ સંતાપો સમય તે વખતે ક્ષણો માટે બધા સંતાપ શાંત થઈ જાય અને આ જીવાત્મા પરમ સુખી થઈ જાય એના લેશનો સ્પર્શ માત્ર. તો કિમુત વક્ત, એનું બધી વર્ણન શું કરવું? નિમજ્ય રૂપ સર્વાંગ સંયોગેન, ટૂંકમાં આપણને એનો જરાક પણ સ્પર્શ થાય અને આપણે પરમ આનંદ આવી જતા હોઈએ તો સર્વાંગ સ્પર્શ થાય. એ આનો સર્વાંગ સ્પર્શ સર્વ રીતે આપણે અનુભવતા હોઈએ. સર્વ રીતે અર્થાત આપણું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહ્યું ને હવે. યસ્મિન નિત્ય સુખામ બધો ગલિતવિ બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ, જે નિત્ય સુખામ બધું એ નિત્ય આનંદ સાગરની અંદર ગલિતથી એની બુદ્ધિ તો આગળી ગઈ, વ્યક્તિત્વ આગળી ગયું. બ્રહ્મ એવ ન બ્રહ્મવિદ, હવે બ્રહ્મ જ્ઞાની ના રહ્યો, બ્રહ્મ જ થઈ ગયો, જ્ઞાની ના રહ્યો. જ્યાં સુધી વ્યક્તિત્વ છે ત્યાંથી જ્ઞાની કહેવાય, પણ જયારે એ સંપૂર્ણ ઓગળી ગયો, ઉપનિષદ પણ કહે જેવી રીતે મીઠાનો ગાંગડો સમુદ્રમાં ઓગળી જાય,
પેલો બરફનો કરો સમુદ્રમાં એનું અસ્તિત્વ જ ના રહે. તે રીતે તો એને આપણે કહીએ સર્વાંગ સંસ્પર્શન. સર્વાંગનો સ્પર્શ કેમ થાય? આપણે એને વચ્ચે અંતર ના રહે ત્યારે. બાકી એવી એકેય વસ્તુ નથી જેનો સર્વાંગ સ્પર્શ થાય. બધાને ગમે તેટલું ભેટે તો પણ અમુક જ અંગનો સ્પર્શ થઈ શકે ને, બધું ના થાય. એટલે સર્વાંગ સ્પર્શ અર્થાત પોતાનું કોઈ વ્યક્તિ અસ્તિત્વ ના રહે એ નિમજ્જન રૂપ સર્વાંગ સંયોગ નિમજ્જન કહ્યું. ડૂબકી મારવામાં આવે તો ગંગામાં ડૂબકી મારી એટલે સર્વાંગ સ્પર્શ થાય. એટલે એની શીતળતા છે, એ શીતળતાનો સર્વાંગનો અનુભવ થાય. તે રીતે આનંદ રૂપી જે સરોવર છે એમાં ડૂબકી મારવાના કારણે જે લોકોને આ આનંદ સાથે સર્વાંગ સ્પર્શ છે, અર્થાત જે લોકો સદા આનંદમય બની ગયા છે. કારણ અતિશયાત કાર્યસ્યાપી અતિશય સૂચિત હૈ. તો સ્પર્શથી આનંદ જન્મતો હોય તો જો સ્પર્શ એવો આનંદ, એ સ્પર્શની કોઈ મર્યાદા ના હોય તો આનંદની કોઈ મર્યાદા ના રહે. એટલે અમર્યાદિત આનંદ છે એ સૂચવવા માટે આવું દ્રષ્ટાંત નથી કે યોગી લોકો અંતરમાં કેવા આહ્લાદનો અનુભવ કરે છે, જાણે કે આનંદના સમુદ્રમાં ડૂબકી મારી હોય અને સર્વાંગ સ્પર્શ થાય. અંતે વખતે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ સંપૂર્ણ ભૂલી જાય અને એ આનંદમાં સંપૂર્ણ મગ્ન થઈ ગયો. અર્થાત આનંદ એની વચ્ચે કોઈ અંતર ના રહ્યું, કોઈ ભેદભાવ ના રહ્યો, દ્વૈત ના રહ્યું, અને ધ્યાતા અને ધ્યેયનું દ્વૈત પણ ના રહ્યું. ત્યારે અમૃતમય હૃદય નિમજ્જ ઇવ જાણે કે યદ્યપિ બ્રહ્માનંદસ્ય સર્વાતિશયન ન કોપી દૃષ્ટાંત. આ દ્રષ્ટાંત બધા વાંધા વચકા પડાય. હવે સ્વામીજી સર્વાંગ સ્પર્શ બહારથી તો અંદરથી ના જ થાય ને, પણ કોઈ દ્રષ્ટાંત એવું નથી જે વસ્તુનું સર્વદે વર્ણન કરી શકે. એટલે યદ્યપિ બ્રહ્માનંદસ્ય સર્વાતિશયન, આ બ્રહ્માનંદ છે એ બધાથી અતિશય, બધા ચડિયાતો છે. જેને ચડિયાતું કાંઈ નથી, જે બધા ચડિયાતો છે એવા બ્રહ્માનંદને વર્ણન કરવાનું કોઈ દૃષ્ટાંત ના મળે. એ રામ રાવણ યુદ્ધ એટલે રામ રાવણ બીજું કોઈ એનું દૃષ્ટાંત નથી. સમુદ્રનું કોઈ દૃષ્ટાંત નથી, આકાશ નથી, રામ રાવણ યુદ્ધનું કોઈ દૃષ્ટાંત જ નથી. તો બ્રહ્મનું આનંદનું કોઈ દૃષ્ટાંત નથી. ન કોપી દૃષ્ટાંત અસ્તિ તથાપિ ઈશત સામ્ય. થોડીક સમાનતા છે બ્રહ્માનંદમાં અને આનંદના સમુદ્રમાં અંદર નિમજ્જ થઈ જવું, ડૂબી જવું, ડૂબકી મારવા થોડુંક સામ્ય છે. લોકાનામ બુદ્ધિકાર્ય એવું મુક્તમ. તો માણસની બુદ્ધિમાં દ્રઢતા થાય કે અનંત આનંદ કેવો હોય, બ્રહ્માનંદ કેવો હોય, એવી પ્રકારે કે હોય એ બુદ્ધિમાં દ્રઢ થાય. મારા દ્રષ્ટાંત આપવામાં આવે. તો આ પ્રકારે યોગી લોકોને આવી રીતે અનંત આનંદનો અંતરમાં, અંતરમાં એટલે કે આત્મરૂપે કોઈ અંદર બહારનો ભેદ નથી. પાછળ એ ડૂબકીમાં તો અંદર બહારનો ભેદ રહેતો જ નથી. અંતઃપૂર્ણ બહિષ્પૂર્ણ પૂર્ણ કુંભ ઇવાર્ણવે અંતઃશૂન્ય બહિશૂન્ય પૂર્ણ કુંભ ઇવાંબરે. એ ઘડો હોય પાણીમાં ડુબાડેલો હોય તો અંદરજીમાં પૂર્ણ, બહારજીમાં પૂર્ણ. આકાશ અંદરથીમાં શૂન્ય અને બહારથી શૂન્ય, બંને વસ્તુ કામ લાગે. સંસારની દ્રષ્ટિએ બહારથીમાં શૂન્ય, અંદરથી શૂન્ય. આનંદની દ્રષ્ટિએ અંદરથીમાં પૂર્ણ, બહારથીમાં પૂર્ણ. એ પ્રકારે એ પૂર્ણતાનો અનુભવ કે જ્ઞાન છે એનું વર્ણન કરવાના દ્રષ્ટાંત આપવામાં આવ્યું. એતાદૃશ બ્રહ્માનંદ અનુભવસ્ય અસાધારણ કારણ. આ પ્રકારે બ્રહ્માનંદનો અનુભવ આ યોગીઓ કરે છે એનું કારણ શું? કઈ રીતે અનુભવને પ્રાપ્ત કર્યો? શું કર્યું જેને કારણે એનો અનુભવ પ્રાપ્ત કર્યો? એ યોગની આખી પ્રક્રિયાનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું. મનઃ પ્રત્યક્ષ ચિત્તે સવિતમવધાયાત્મરુદ. એટલું એટલા પહેલી પંક્તિમાં વર્ણન કરવામાં આવ્યું. મનઃ ચિત્તે અવધાય, મનઃ ચિત્તે અવધાય એવું છે. ચિત્તે હૃદયાંબજે મનઃ સવિકલ્પકાત્મકમ અવધાય નિરુદ્ધ્ય. તો મનમાં વિકલ્પો સંકલ્પો વિકલ્પો થવા
મનમાં વૃત્તિ ઉઠી, મનનો સ્વભાવ જ છે. મનનો સ્વભાવ કેવો છે? વૃત્તિ ઉઠે. હવે યોગશાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી આ મનમાં વૃત્તિ ઉઠે છે, આત્મા તો છે જ, નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, પરંતુ મનમાં વૃત્તિ ઉઠે ત્યાં સુધી આપણને આત્મા નિર્ભેળ અનુભવ ના થાય. એ અનુભવાત્મક શાસ્ત્ર છે. તો નિર્ભેળ અનુભવ કરવા માટે આ વૃત્તિઓ અંદર આડે આવે. એટલા જ માટે બધી જ વૃત્તિઓને શાંત કરી દેવી જોઈએ, તો આપણને આત્માનો નિર્ભય અનુભવ થાય. એ કહ્યું કે મને અવધાય, આ મનને નિરોધ કરીને વૃત્તિ શૂન્યમ કૃત્વા, મનને બધી વૃત્તિઓથી શૂન્ય બનાવી દેવું. કેદ બન્યું કીધું મન પ્રત્યેક, પહેલા મને અંતર્મુખ બનાવવામાં આવ્યો. તો આ યોગ શાસ્ત્રના પેલા અંગ તો કહેલા ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રત્યેક ચક્ષુરાદિ ઇન્દ્રિય દ્વારા બહિર્વિષય પ્રવૃત્તિ પ્રતિકૂળતા. આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે ને બહિર્મુખ છે. કઠોપમાં કહેવામાં આવ્યું કે ભાઈ પરાંચિખાની વિતૃણ સ્વયંભૂ, ભગવાને આ મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જ્યાં એનો નાશ કરેલો. તેનો અર્થ છે કે આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બહિર્મુખ હોય. પ્રત્યેક તો અંતર્મુખ બની જવું જોઈએ. અંતર આહલાદ અંદર હોવાને કારણે આપણું મન બધા પ્રકારની બહિર્મુખતાથી સંપૂર્ણ મુક્ત થઈ ગયું છે. તો પહેલા તો આ યમ નિયમ બધા એના એ માટેના સાધનો છે. જ્યાં સુધી આ બધા, મેં કહ્યું ત્યારે કે અહિંસા એટલે ક્રોધથી મુક્ત થવું, અપરિગ્રહ લોભથી મુક્ત થવું વગેરે, સત્ય એટલા પ્રામાણિકતાથી મુક્ત થવું, અસ્તે ચોરીની આ બધી ભાવનાઓ અને વૃત્તિઓ છે મુક્ત થવું. એ રીતે આપણા મનનો સંયમ કરવામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ આ બધું ઉપયોગી જરૂરી છે. તો યમ નિયમ જીવનમાં હોય, પહેલા યમ હોય, નિયમ હોય, ત્યારે આસનની યોગ્યતા આવે, એ થાય તો પ્રાણાયામની યોગ્યતા આવે, એ પ્રકારના મૂકવામાં આવે. એ પ્રત્યાહાર. તો ઇન્દ્રિયોની સ્વાભાવિક બહિર્મુખ પ્રવૃત્તિમાંથી એને નિવૃત્ત નહીં કરો, અહીં આખી વૃત્તિ બદલી નાખી. કસિદ્ધિ રહે પ્રત્યેગાત્માનામ ઈક્ષત અમૃત ચક્ષુ અમૃતત્વ ઈચ્છન. જે મીરાબાઈ કહે ને કે ઉલટ ભય મોર નયન નથી, ઉલટ ભય મોર નયન નથી. આખો અંદર જ જતી રહી, પણ ક્યાંનો વારે છે કે મારી બધી અંતર્મુખ બની ગઈ. મીરાબાઈ અંદર ભગવાનનો છે એટલા માટે અંતર્મુખ બન્યો. આપણે પ્રયત્ન કરવો પડશે. એ તો લઈને જ જન્મેલા છે આપણે લોકો, પરંતુ પ્રયત્ન કરવો પડે. ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ બધી છે, એમાંથી એને મુક્ત કરીને એની આખી વૃત્તિ બદલી નાખી. તો જીવિતા નદીનો પ્રવાહ તો જતો હોય સમુદ્ર તરફ, એને બદલીને એના ઉદ્ગમ સ્થાન તરફ લઈ, એને અઘરું કાર્ય છે. સ્વવિષય અસંપ્રયોગે ચિત્તસ્ય સ્વરૂપ આકાર ઇન્દ્રિયાણામ પ્રત્યાહાર. ઇન્દ્રિયો પ્રત્યાહાર કોને કહ્યું કે ઇન્દ્રિય છે ને એ ચિત્તની વૃત્તિને અનુસરે. સામાન્ય શું થતું હોય છે કે ચિત્ત અંદર જવા માંગતું હોય, આપણે આપણું ધ્યાન અંદર કેન્દ્રિત કરવા માંગતા હોઈએ, આ ઇન્દ્રિયો આપણે બહાર ખેંચી જાય. ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મના. ગીતામાં કહેવામાં આવ્યું કે ઇન્દ્રિયમાં બહિર્મુક્ત એવી છે કે આપણે આપણા ચિત્તને જે વિષયમાં આપણે કેન્દ્રિત કરવા માંગતા હોઈએ તો ઇન્દ્રિયો જબરજસ્ત બહાર લઈ જાય. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સ્વાભાવિક આવી છે. પરાંચિખાની વિતૃણ સ્વયંભૂ. ઇન્દ્રિયો સ્વાભાવિક બહિર્મુખ હોય છે. કેટલો પ્રયત્ન કરવો પડે એના એ સ્વભાવને બદલીને અંતર્મુખ બનાવી. એટલે ઇન્દ્રિયો ચિત્તનું અનુસરણ કરે. ચિત્ત જાય પોતાના ધ્યેય વિષયનું ધ્યાન કરવા માંગતું હોય તો ઇન્દ્રિયો બીજા વિષયના વિચારો લાવીને આડખીલી રૂપ ના થાય એવું જ કરતી હોય છે. તેથી બીજા વિચારો લાવીને આપણને વિક્ષેપ કરે, તો એને અનુકૂળ બને. એટલે એને મનઃ પ્રસાદ કહેવામાં આવે. ભગવાને ત્યાં બોલો તમે પશ્ચિત રીતે શ્લોક ધાતુ પ્રસાદાત. આ ધાતુ અર્થાત ઇન્દ્રિયોનો પ્રસાદ પ્રાપ્ત થાય, ઇન્દ્રિયો અનુકૂળતા પ્રાપ્ત થાય. ઇન્દ્રિયો આપણો વિરોધ ના કરે.
આડખેલી રૂપ ન બને, પરંતુ સહકાર આપે. એટલે મન પોતાના ધ્યેય વિશેનું ચિંતન કરવા માંગતો હોય તો ઇન્દ્રિયો અનુસરણ કરે, આને પ્રત્યાહાર કરે. બાકી ઇન્દ્રિય તો મનના આકાર ના બને, શું કે ઇન્દ્રિયો મનના આકાર ને બની જાય. પણ એનો અર્થ એવો કરવાનો કે ઇન્દ્રિયો મનનું અનુસરણ કરે, સહકાર આપે અને એનો વિરોધ ના કરે, આડખેલી રૂપ ના થાય. પ્રત્યેક ચક્ષુરાદि इंद्रिय द्वारा बहिर्विषय प्रवृत्ति प्रतिकूलतया अंतर्मुखतया एवं अंचती प्रत्येक इंद्रियों प्रत्येक नो सामान्य अर्थ आत्मा था, पण अहींया प्रत्येक नो अर्थ इंद्रियों वडे अंतर्मुखता बतावे. अत्र एटले कयुं विषयेभ्य इंद्रियाणां विरोधरूप प्रत्याहार प्रत्येक पदे प्रत्येक शब्दथी प्रत्याहार कहेवामां आवे. विषयोमांथी एने एनी स्वाभाविक मुक्त करीने अंतर्मुख बनावे. मन प्रत्येक चित्ते सविध अवधा आत्ममृत है. आत्ममृत अर्थात जेमणे पोताना मृत एटले प्राणने संपूर्ण रीते नियमित कर्या छे. सविधम सब प्रकारम जे प्रकारे विधान करवामां आव्युं शास्त्रमां, योग शास्त्रमां, ए जेमणे पोताना प्राणनुं नियंत्रण कर्युं. ए पहला था, इंद्रियो पहला प्राणायाम आवे छे, पण एनो क्रम एवो कर्यो કે પહેલા પોતાના પ્રાણનો વિરોધ કર્યો. आत्मवृत है शास्त्रोपदिष्ट मार्गेण कृत प्राणायाम इत्यर्थः. अत्र सविधमित्यनेन यम नियमादि साधनानि सूच्यन्ते. सविधम यम नियम वगैरह. आत्मवृत अनेन चतुर्थः कुंभः. योग शास्त्र में चतुर्थ कुंभक, चतुर्थ चौथो कुंभक, चौथो रेचक पूरक रेचक कुंभक. तो हवे पूरक एटले के श्वास अंदर पूरवो, पछी पूरक कुंभ एटले भरी राखो, पछी आ बहार ना निकाळो. रेचक एटले श्वास बहार काढो, अंदर ना आवे, पछी बीजो कुंभक करावो. आम रेचक ने पूरक थी मदे तो कुंभ तो थाय. पछी एक समय एवो आवे ज्यारे रेचक ने पूरक नो आधार लीधा वगर ज कुंभक थाय, एने चतुर्थ कुंभक कहेवामां आवे. टूंकमां पोताना प्राणने संपूर्ण रीते नियमित करवो, प्रयत्न वगर. कारण प्रयत्न थाय तो ध्यान ना, त्यां सुधी ज्यां प्रयत्न थाय के पेला आम लेवुं बहार काढवुं तेनुं ध्यान ना थाय, प्राणायाम ज थाय. परंतु कोई प्रकारना प्रयत्न वगर जયારે प्राण स्थिर થઈ ગયો ત્યારે પછી ધ્યાનમાં જ્યાં સુધી પેલું આસન તો પ્રાણાયામ ના થાય, એક બીજું થાય ને. આસનમાં આપણું ધ્યાન હોય ત્યાં પ્રાણાયામ ના થાય, એમાં ધ્યાન હોય ત્યાં સુધી પેલું પ્રત્યાહાર ના થાય એમાં. એટલે એ બધા ટૂંકમાં હવે આસનની એવી સ્થિતિ થઈ, આસન સિદ્ધિ, કે કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ આસન થાય. પ્રયત્ન વગર એમ જ રહે. જે સ્થિતિમાં આપણે બેઠા એમ પ્રયત્ન વગર જ્યાં સુધી બેસવા પ્રયત્ન કરો ત્યાંથી આસન થયું, ત્યાં સુધી આસન માટેનો અભ્યાસ છે. એટલો અભ્યાસ કરવાનો કે પછી એ રીતે બેસવામાં કોઈ પ્રયત્ન ના કરવો પડે. એટલે પ્રાણનો નિયમ કેવો કે કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રાણ નિયમિત છે, અને ચતુર્થ કુંભક કહેવાય. કોઈ પ્રકારના પ્રયત્ન વગર ઇન્દ્રિયો શાંત અંતરનું બની ગયા. પછી મન, પહેલા શરીર, પછી પ્રાણ, પછી ઇન્દ્રિયો અને પછી મન. एक मन चित्ते अवधाय, मन ने पण संपूर्ण रीते चित्तमां निरुद्ध करीने. तत्र उत्तम पतंजलिना देश संबंध चित्तस्य धारणा. ज्ञान में એવું કહેવામાં આવ્યું કે બંધ થઈ ગયું છે. અચ્છા અચ્છા, ખસતું નથી. ધ્યાન કરવા બે વસ્તુ જોઈએ. એક તો કયા સ્થળે આપણા મનને કેન્દ્રિત કરવું, એમ કર્યા પછી શાનું ધ્યાન કરવું. ધ્યાન કરવા માટે પહેલા તો કોઈક સ્થળે કેન્દ્રિત કરીએ. બહાર પણ શાલિગ્રામ ધારો કે ભગવાનની મૂર્તિ હોય, એમાં આપણે શ્રી કૃષ્ણ ધ્યાન કરવું હોય કે રામચંદ્ર ધ્યાન કરવું હોય ભગવાનના વિગ્રહમાં, તો પહેલા વિગ્રહમાં મન કેન્દ્રિત થાય, પછી ભગવાનનું ધ્યાન થાય. એટલે
જે સ્થળે ધ્યાન કરવાનું છે સ્થળની અંદર પહેલા ચિત્રને કેન્દ્ર એને ધારણા કહેવામાં આવે. ત્યાર પછી આપણે જેનું ધ્યાન કરવાનું છે, જેમ કે શાલિગ્રામ હોય ભગવાન વિષ્ણુ ધ્યાન કરો પેલા શાલિગ્રામમાં આપણે ચિત્તને કેન્દ્રિત કર્યા પછી આપણા મનમાં ભગવાન નારાયણના સ્વરૂપનું આપણે રચના કરી પછી એમાં આપણે કેન્દ્રિત કરીએ, પછી એનો પ્રવાહ વહેવાય સર્જાતીય પ્રવાહ. આવી રીતે ધારણા અને ધ્યાન, એ ધ્યાન જયારે થતું હોય ત્યારે તો તત્વ પ્રત્યે એકતા નતા. ટૂંકમાં એ પ્રકારના વિચારનો પ્રવાહ એને ધ્યાન કહેવામાં આવ્યું. પણ ધ્યાનમાં કોઈ વિચ્છેદ હોય જ છે. એટલે કહ્યું કે એક વિચ્છેદ સહિતનું ધ્યાન અને એક વિચ્છેદ વગરનું ધ્યાન. એટલે બીજા વિચાર આવી જાય તો આપણું ધ્યાન જે છે એને ધ્યાન કરે, વિચાર આવે જ નહીં. પછી એમ કરતા 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 છેવટે મનમાં એ પ્રકારનો લગાવ થઈ ગયો, જેનું ધ્યાન કરવાનું છે એવો લગાવ થઈ ગયો કે બીજા વિચારનું કોઈ સ્થાન રહ્યું જ નહીં. એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે. આ રીતે આ બધું લગાવનું જ પરિણામ છે. પણ જ્યાં સુધી આ ત્રણમાં છે ને, આસન પ્રાણાયામ અને પ્રત્યાહારમાં પ્રયત્ન રહેલો છે. પછી ધારણા ધ્યાન સમાધિને સંયમ કહેવામાં આવ્યો. એ ધીમે 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 પછી એ લગાવવાને કારણે કેન્દ્રિત થાય ચિત્ત, એનું એક ચાણતા થાય અને પછી એમાં ચિત્ત એની સાથે એકાકાર થઈ જાય. એટલે આ બધું મનઃ પ્રત્યક્ષ ચિત્તે સવિધમ અવધાયાત્મરુત. આ પ્રકારે અષ્ટાંગ યોગનું સૂચન કરવામાં આવ્યું કે કેવી રીતે યોગીએ પોતાના મનને બીજા બધા પ્રકારના વિચાર મુક્ત કરીને માત્ર આત્માકાર બનાવી દીધું. ચાલો, એટલે આમાં ભક્તિથી બધા જ વસ્તુ થાય છે. આ તો યોગની વાત કરી, પરંતુ ભગવાનની ભક્તિ રાત થાય. ભક્તિ એટલે ટૂંકમાં ભગવાન માટે પ્રેમ હોય, એવો આનંદ પ્રેમ હોય તો પણ થાય, તો પ્રેમ વધતો જાય. એટલે બે કક્ષાની ભક્તિ કઈ, સાધન ભક્તિ અને સાધ્ય ભક્તિ. સાધન ભક્તિનો પ્રયત્ન છે એ ભક્તિ જન્માવવા માટે, ભગવાન માટે એ પ્રકાર ઉત્કૃષ્ટ ભક્તિ જન્માવવા માટે પ્રયત્ન કરવો પડે. તો રામચંદ્રનું ગાન કર્યા જ કરીએ, શ્રવણ કર્યા કરીએ, પાઠ કર્યા કરીએ, કીર્તન કર્યા કરીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, શ્રવણ થાય, કીર્તન થાય, સ્મરણ થાય, બસ. તુલસીદાસજી મહારાજ આજ કરો તમે, બીજું કઈ ના થાય તો બસ આ ગ્રંથનો બહુ શ્રદ્ધા અને ભક્તિભાવ સહિત બસ એનો પાઠ કર્યા જ કરો, શ્રવણ કરો, કીર્તન કરો. વિશ્વાસ છે એમ કરવા જો મોક્ષ પામશો જ, એમણે કહી દીધું. જે જોઈએ ને મોક્ષ ના છે તો ભગવાનની ભક્તિ નહીં મળશે. ભગવાન સાથે તમારે એવો સંબંધ જ જાળવવો હોય. એક ના થઈ જવું તો કઈ મારે એવું મળશે, એક થઈ જવું તો એવું મળશે. એ કરવું, શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું એ સાધન છે. એના પરિણામે જેમ જેમ ભક્તિમાં ટૂંકમાં ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ જેમ જેમ વધારે વધારે ગાઢ થતો જાય તેમને પ્રયત્ન શૈથિલ્યમ, પ્રયત્નમાં શિથિલતા આવે, ઓછો જોઈએ. એમ કરતા પ્રયત્ન બંધ થઈ જાય, નામ સમાધિ. યોગની અંદર એવું જ છે. ટૂંકમાં આ બધા અંતર્મુખતા દ્વારા આપણને આત્માનો અનુભવ કરાવે છે. રીતે એમને માત્ર પ્રયત્ન થતો નથી. તુલસીદાસ મહારાજ કહે આ કઈ જપ તપ ની કશી જરૂર નથી, બસ આટલું જ જોઈએ આપણને. ભગવાનનું તમે સ્મરણ કર્યા કરો, કીર્તન કર્યા કરો, એવું પૂરતું એ થઈ શકે. આ વાણીથી આ તો કર્મેન્દ્રિય છે ને, કર્મ આબાદ થાય. અંદર કશું કરવું મુશ્કેલ છે, મનમાં ધ્યાન કરવું બધું અઘરું છે. કર્મ થાય, વાણીનું થાય તો આ બોલવામાં વાંધો જ નથી આપણે એમે પણ. એટલે વાણીનો ઉપયોગ આપણે કરીએ બસ ભગવાનના કીર્તનમાં. એટલે આ શ્રવણ સ્મરણ કરતાય પણ સ્મરણ પણ ભગવું કીર્તન. અષ્ટાંગ આવી નવદા ભક્તિમાં શ્રવણમ બરોબર છે. શ્રવણમાં આપણો પ્રયત્ન નથી, શ્રવણ કરવું એ ના થાય તો કીર્તન કરવું. સ્મરણ બહુ પ્રયત્ન છે. કીર્તનમાં બસ અમને વિશ્વાસ છે કે ભગવાનનું આપણે કીર્તન કરશું એટલે ધીમે 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 આપણા હૃદયની અંદર ભક્તિ જન્મ, એ ભક્તિભાવ જન્મ છે. એમ કરતા કરતા આ વસ્તુ એના સ્વરૂપ એના ફળને પ્રાપ્ત કરશે. ચાલો, એટલે એના અષ્ટાંગ યોગ કહો, આત્મનાત્મ વિવેક કહો, એ કર્મયોગ કહો. ભગવાન એ પ્રકારના લગાવથી સેવા કરવામાં આવે. કર્મયોગ એટલે સેવા, ભગવાનની સેવા. એટલે આપણા ઇન્દ્રિયો છે
એ પણ લગાવપૂર્વક કરવામાં આવે એ જ પરિણામ લઈ આવે. ભગવાનનું કીર્તન કે સ્મરણ કરે એ જ પરિણામ લઈ આવે. અને વિવેક કરવામાં આવે છેવટે બધું જ્ઞાનનું પરિણામ લઈ આવે. કારણ કે આ બધી વસ્તુ બધી મોટા મહારાજ કહે ને કે ભાઈ પહાડ પર મંદિર છે, 1000 જાતના માર્ગો છે, ક્યાં સુધી દરવાજે જવાના માર્ગ અનેક છે. દરવાજે જાય એક જ માર્ગ છે, પણ દરવાજો છે ને બહુ મોટી વસ્તુ છે. આ બધા માર્ગો દરવાજે લઈ જણા છે. તો ત્યાંથી ભગવાન પહોંચાડવાનો ઐક્યનો માર્ગ તો ભલે આત્માનાત્મ વિવેક છે. એવમ બ્રહ્માનંદાનુભવસ્ય કારણ મુક્ત કાર્યમાં આ પ્રકારે બ્રહ્માંડ અનુભવ થાય તો શું થાય એવા કરો. પ્રદુષ્ય તો પહેલી પંક્તિમાં મનઃ પ્રત્યક્ષ ચિત્તે સવિધમવધાયાત્મૃત એ રીતે બ્રહ્માનંદ કેવી રીતે પ્રાપ્ત કરવું સાધન બતાવે. એ પ્રાપ્ત થયાને કારણે શું અનુભવ થાય? પ્રહુષ્ય દ્રોમાણ પ્રમદ સલિલોત્સંગત પ્રહુષ્ય દ્રોમાણ પ્રકર્ષણ પુલકિતાંગા જેમને રોમાંચ થઈ ગયા પ્રકર્ષણ તો રોમાણ એટલે રોમાંચ થો હૃષ્ય રોમાણ પ્રકર્ષણ એટલે પુલકિતાંગા હર્ષને કારણે અત્યંત રોમાંચિત જેમનો દેહ થઈ ગયો છે. પ્રમદ એ તો એમને થાય છે એટલે બહારના ચિહ્નો બતાવ્યા કે જેમના શરીરમાં રૂવાડા ખડા થઈ ગયા છે. પ્રમદ શરીલોત સંગીત દૃશ્ય અને હર્ષાશ્રુ પૂર્ણ જેમના નેત્ર છે. કહ્યું હર્ષાશ્રુ પૂર્ણ નેત્ર, નેત્ર અશ્રુ પૂર્ણ નહીં પણ હર્ષાશ્રુ પૂર્ણ. એક પેલા વિયોગના આંસુ હોવા એ બધા પણ અશ્રુ છે. ભગવાન ભક્તનો પ્રકાર છે, પરંતુ આ કેવા છે? હર્ષાશ્રુ. એટલે ભગવાન નથી કે જતા રહ્યા ને એ બધું પણ આપણે નોંધન કરાવે, પણ ભગવાન સાથેનો જે સંયોગ છે, મિલન છે, એના જે આંસુ છે એ હર્ષના આંસુ. આ મિલનનો આનંદ છે, આ મિલનના આંસુ છે. પ્રમદ સલિલોત્સંગત હર્ષાશ્રુ પૂર્ણનેતા એતદુભયમ છે યમિનામ આનંદાનુભવાનુમાન લિંગમુક્તમ. એટલે અમને અંદર આનંદ અનુભવ થાય છે એનું આપણે ચિહ્ન ખરું. જેવી રીતે સુષુપ્તિમાં આપણને આનંદ અનુભવનું કોઈ ચિહ્ન ખરું કે નહીં? તો કે હા, માણસને ઊંઘમાંથી બહાર નીકળવાનું ગમતું નથી, એ અનુભવ છોડવાનું ગમતું નથી. જો અનુભવને પ્રાપ્ત કરવાનો ઉત્સાહિત હોય છે, ઊંઘવા માટે માણસ હંમેશા ઉત્સાહિત હોય, તો ઉપરાંત એ અનુભવ છોડવા માટે હંમેશા નારાજ અથવા તો ઈચ્છા ના હોય. આ રીતે આ બધા લિંગ છે કે આ સુષુપ્તમાં આપણને આનંદ અનુભવ થતો હોવો જોઈએ. તો અંદર જે થાય છે એમાં આપણે ખબર, એટલે અંદર થાય છે એનું બહારનું ચિહ્ન હા શરીર રૂવાટા થઈ ગયા, હર્ષના આંસુ જે છે એ આંતરિક આહ્લાદ કે આનંદ છે એના માટેનું ચિહ્ન બતાવે. યસ્ય તત્વસ્ય આલોકન માત્રેણાપી અન્ય પરમાહ્લાદમ બિભ્રતિ તસ્વયં પરમાહ્લાદ સ્વરૂપ ભવતી શું વક્તવ્ય. ટૂંકમાં જેના દર્શન માત્રથી અનુભવ માત્રથી જે લોકો પરમ આનંદ પ્રાપ્ત કરતા એનું ઐક્યથી તો કયા પ્રકાર આનંદ થાય એ પ્રકારે કહેવામાં આવ્યું. એટલે શાસ્ત્રમાં તો કહ્યું વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આનંદો બ્રહ્મેતિ વિજાનાત. આ ભૃગને જ્ઞાન થયું કે બ્રહ્મ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે. એશ એવ પરમાનંદ. આ પરમાત્મા છે વાસ્તવમાં આ જીવાત્માનો પરમ આનંદ છે. યો ભૂમાં તત્ સુખમ. બ્રહ્મ જે છે એ વાસ્તવમાં સુખ સ્વરૂપ. ટૂંકમાં બ્રહ્મ સિવાય બીજું કોઈ સુખ સ્વરૂપ છે જ નહીં. સુખ એક જ જગ્યાએ છે, બ્રહ્મમાં ચૈતન્યમાં. કો સેવાન્યાત તઃ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. જો આ આકાશમાં હૃદય આકાશની અંદર આનંદ સ્વરૂપ પરમાત્મા વિરાજમાન ન હોત તો કોઈને જીવવાની ઈચ્છા થાત નહીં. કોણ જીવી શકે? દુનિયામાં ભગવાન એટલું દુઃખ મૂકેલું છે કે કોઈ ટકી શકે જ નહીં. નસીબ જોગે આનંદ સ્વરૂપ ભગવાન અંતરમાં રહેલો છે. દૂર હોત તોય મુશ્કેલ થઈ ગયો. માત્ર સ્વર્ગમાં હોત તોય માણસો જીવી શકે તો ત્યાં સુધી જીવવું કેવી રીતે? 14 વર્ષ જતા ને તો જીવાને જ નહીં. એટલે ખરે મૃત થઈ ગયા છે તો અયોધ્યા લોકો તો મૃત પણ જ થઈ ગયા. આપણે ભગવાન અંતરમાં છે એટલે આપણે ક્યારેક ક્યારેક દર્શન થઈ જાય છે.
આપણે ખબર હોય કે ના હોય. ક્યારેક ક્યારેક આપણને એવી વસ્તુ મળી જાય, એવું આનંદ આવી જાય ત્યારે એ ભગવાનના સ્પર્શનો જ આનંદ છે. એવા સ્પર્શના આનંદથી માણસો જયારે આટલા આનંદિત થઈ જાય ત્યારે એક બનવાથી શું થાય? આમ શ્રુતિમાં કહેવામાં આવ્યું એ છે એટલા માટે જ માણસો જીવો જીવે છે. આટ એટલે દુઃખની વચ્ચે માણસો જીવન જીવે છે. એનું આ જ કારણ છે કે ભગવાન છે. ક્યારેક ક્યારેક દર્શન આપે છે, ક્યારેક ક્યારેક સ્પર્શ થાય છે, એટલે ક્યારેક ક્યારેક એને કારણે થશે, આવું થશે એમ માનીને બિચારા લોકો જીવે છે. ઇત્યાદ્ય શ્રુતશ્ચ અસ્મિન અથવા શ્રુતિ પ્રમાણ છે, યુક્તિનું પ્રમાણ છે, અનુભવ પ્રમાણ છે. આ રીતે શ્રુતિ યુક્તિ અનુભવ આ ત્રણેયથી સિદ્ધ કર્યું કે ભગવાન છે અને આનંદ સ્વરૂપ છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.